हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों स्वागत है तमाરું આપણી ચેનલમાં। મિત્રો આપણે આજે જે છે દરરોજની જેમ આજે જે છે 50 જિલ્લા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આ વિડીયો તમને જે છે ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। મિત્રો દરરોજ આપણે ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1। સુરતમાં મીઠાના કાયદાનો નિડરતાપૂર્વક ભંગ કોણે કર્યો હતો? સુરતમાં મિત્રો મીઠાના કાયદાનો નિડરતાપૂર્વક ભંગ જે છે એ કોણે કર્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કલ્યાણજી મહેતા આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સુરતમાં મીઠાના કાયદાનો નિડરતાપૂર્વક ભંગ કોણે? તો કલ્યાણજી મહેતા જે છે એમણે કરેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। દાંડીકૂચના અંતે બ્રિટિશ સરકારે કયા ગામેથી ગાંધીજીની ધરપકડ કરી હતી? મિત્રો દાંડીકૂચના અંતે જે છે બ્રિટિશ સરકારે કયા ગામેથી જે છે એ ગાંધીજીની ધરપકડ કરી હતી? તો ક્યાંથી કરી હતી? રાઈટ આન્સર શું આવશે અહીંયા? કરાડી ગામેથી કરી હતી। દાંડીકૂચના અંતે જે છે બ્રિટિશ સરકારે કયા ગામેથી? તો કરાડી ગામેથી મિત્રો ગાંધીજીની ધરપકડ કરેલી હતી। ખાસ યાદ રાખીશું, નવસારી જિલ્લામાં આવેલું છે આ ગામ કરાડી। અને મિત્રો 4 અને 5 મે 1930ની મધ્યરાત્રિએ જે છે 12:45 ગાંધીજીની ધરપકડ જે છે કરાડી ગામેથી કરવામાં આવી હતી। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। મીઠા સત્યાગ્રહ સ્મારક ક્યાં આવેલું છે? મીઠા સત્યાગ્રહ સ્મારક જે છે એ ક્યાં આવશે? રાઈટ આન્સર ધરાસણા ખાતે આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મીઠા સત્યાગ્રહ સ્મારક ક્યાં? તો ધરાસણા ખાતે આવેલું છે। એ પણ દાંડીકૂચનો જે એક ભાગ હતું, આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। દાંડી કુટીર ક્યાં આવેલી છે? દાંડી કુટીર મિત્રો ક્યાં આવશે? ગાંધીનગરમાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। સાવ ઈઝી ક્વેશ્ચન હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। માલાબાર કેરળમાં મીઠાનો સત્યાગ્રહ કોણે કર્યો હતો? માલાબાર કેરળમાં મિત્રો મીઠાનો સત્યાગ્રહ જે છે કોણે કર્યો હતો? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા કેલયન આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। માલાબાર કેરળમાં મીઠાનો સત્યાગ્રહ કોણે? તો કેલયને જે છે એ માલાબાર કેરળમાં મીઠાનો સત્યાગ્રહ કરેલો હતો। મિત્રો આ માલાબાર જે છે ને એ કેરળના દરિયા કિનારાને માલાબાર તરીકે ઓળખવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો આ કેલયને જે છે કેરળના ગાંધી તરીકે પણ એમને ઓળખવામાં આવે છે, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ગુજરાતમાં દિવાસળી બનાવવાના કારખાના ક્યાં આવેલા છે? મિત્રો ગુજરાતમાં જે છે દિવાસળી બનાવવાના કારખાના જે છે એ ક્યાં આવેલા છે? તો નર્મદા જિલ્લામાં આવેલા છે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાતમાં દિવાસળી બનાવવાના કારખાના ક્યાં? તો આ નર્મદા જિલ્લામાં આવેલા છે। મિત્રો દિવાસળી બનાવવા સીમળાના વૃક્ષનો ઉપયોગ થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને દિવાસળી ઉપર જે બ્લેક હોય એને ફોસ્ફરસનું એ બનેલું હોય છે। અને મિત્રો નર્મદાના રાજપીપળા ખાતે જે છે અને જુનાગઢના ચોરવાડ ખાતે જે છે આ દિવાસળી બનાવવાના કારખાના આવેલા છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ફળોના રસના પેકિંગનો ઉદ્યોગ કઈ જગ્યાએ સ્થિત છે? ફળોના રસના જે છે પેકિંગનો ઉદ્યોગ કઈ જગ્યાએ આવેલ છે? તો કઈ જગ્યા આવશે રાઈટ આન્સર? ગણદેવી ખાતે આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ફળોના રસના પેકિંગનો ઉદ્યોગ કઈ જગ્યાએ? તો ગણદેવી ખાતે જે છે એ સ્થિત છે। નવસારીના ગણદેવી ખાતે અને જુનાગઢ બંને જગ્યાએ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કયા વાતાગ્રહમાં મુશળધાર વરસાદ પડે છે? કયા વાતાગ્રહમાં જે છે મુશળધાર વરસાદ પડતો હોય છે? તો કયા વાતાગ્રહમાં આવશે રાઈટ આન્સર? અહીંયા ઠંડો વાતાગ્રહ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું, ઠંડા વાતાગ્રહમાં મિત્રો મુશળધાર વરસાદ પડતો હોય છે। ઠંડો વાતાગ્રહ હોય તો મિત્રો ટૂંકા સમય માટે વરસાદ પડે છે। અને મિત્રો ગરમ વાતાગ્રહમાં જે છે ધીમો ધીમો વરસાદ લાંબા સમય સુધી પડતો હોય છે। ખ્યાલ હોવો જોઈએ આપણને એના વિશે। અને મિત્રો વાતાગ્રહના પ્રકાર પૂછાય તો 4 આવશે: ઠંડો વાતાગ્રહ, ગરમ વાતાગ્રહ, સ્થિર વાતાગ્રહ અને એક્યુલેટ વાતાગ્રહ। આપણને તમામ વિશે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કયા સ્થળે વિરાસત વન આવેલું છે? નીચેનામાંથી કયા સ્થળે મિત્રો વિરાસત વન આવેલું છે? પાવાગઢ ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કયા બે ગ્રહની વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે? નીચેનામાંથી કયા બે ગ્રહની વચ્ચે જે છે ખૂબ જ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે? તો કયા કયા ગ્રહ આવશે અહીંયા રાઈટ આન્સર? મંગળ અને ગુરુ ગ્રહ જે છે એ બંને વચ્ચે મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે। ખાસ યાદ રાખીશું। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। કયા બે ગ્રહની વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો? તો મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચેની જે છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતના પવિત્ર 4
ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? ગુજરાત મિત્રો ભારતમાં જે છે પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં એક પવિત્ર સ્થળ જે છે ધામ એક કયું છે? તો મિત્રો દ્વારકા આવશે. આપણે સૌ જાણીએ છીએ દ્વારકા જે છે એ ભારતના 4 પવિત્ર ધામમાંનું એક જે છે દ્વારકા છે. ખાસ યાદ રાખીશું જે આપણા ગુજરાતમાં આવેલું છે. પાલીતાણા મિત્રો જે છે પાલીતાણા એ જૈન ધર્મ સાથે સંકળાયેલું છે. અહીંયા આપેલું છે પાલીતાણા જૈન ધર્મ સાથે સંકળાયેલું છે. ત્યાં 863 જેટલા જે છે મંદિરો આવેલા છે. અંબાજી મિત્રો અંબાજીની વાત કરીએ તો એ બનાસકાંઠામાં આવેલું છે. જગન્નાથનું મંદિર મિત્રો અમદાવાદમાં આવેલું છે. તમામ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે. પુષ્પાવતી નદીના કિનારે આ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? મિત્રો અહીંયા આપેલા રાજ્યો જે છે એમાંથી કયા એક રાજ્યમાંથી જે છે એ કર્કવૃત પસાર થતું નથી? અહીંયા આપેલા છે એમાંથી વાત કરવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા જે છે એ નાગાલેન્ડ જે છે એ રાજ્યમાંથી પસાર થતું નથી. બાકીના ત્રણેયમાંથી જે છે કર્કવૃત પસાર થાય છે. ઓપ્શન એ નાગાલેન્ડ જે છે એમાંથી પસાર થતું નથી. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ક્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું? મિત્રો ભારતમાં, ગુજરાતમાં નહીં પૂછેલું, ભારતમાં જે છે સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ જે છે ક્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું? ભારતમાં મિત્રો દિલ્હી ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ. ખાસ યાદ રાખીશું. મિત્રો ટીવીની શોધ જે છે જ્હોન લોગી બાયડે કરી હતી અને સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે થયો હતો અને ભારતમાં મિત્રો બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત જે છે 1972માં મુંબઈ ખાતે થઈ હતી. ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં ચિત્રકલાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયા વંશમાં રહ્યો હતો? ભારતમાં મિત્રો ચિત્રકલાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો જે છે કયા વંશમાં રહ્યો હતો? તો મિત્રો ચિત્રકળાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો જે છે ને એ ગુપ્ત કાળમાં રહ્યો હતો. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ભારતમાં ચિત્રકલાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો કયા વંશમાં? તો ગુપ્ત કાળ જે છે એ વંશમાં રહ્યો હતો. અને મિત્રો અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો જે છે એ પણ ગુપ્ત કાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં કોરમની સંખ્યા કેટલી હોય છે? લોકસભામાં મિત્રો કોરમની સંખ્યા જે છે એ કેટલી? 55 જેટલી હોય છે. ખાસ યાદ રાખીશું. લોકસભામાં કોરમની સંખ્યા કેટલી? તો 55 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા ક્યારે શિક્ષણના હકના નિયમો જાહેર કર્યા? આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ ગુજરાત જે છે સરકાર દ્વારા ક્યારે શિક્ષણના હકના નિયમો જે છે જાહેર કર્યા હતા? તો મિત્રો ફેબ્રુઆરી 2012માં જે છે એ શિક્ષણના હકના નિયમો જે છે એ જાહેર કર્યા હતા. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મિત્રો મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો જે છે એ જાહેર કરેલા છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચક્કર ભમેટી, ચક્કર ચોટાલો અને ચક્કર ગદકા લોકનૃત્ય કયા જિલ્લાના છે? મિત્રો આ લોકનૃત્ય છે ત્રણેય, ચક્કર ભમેટી, ચક્કર ચોટાલો અને ચક્કર ગદકા. આ લોકનૃત્યો જે છે એ કયા જિલ્લાના છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કચ્છ જિલ્લાના છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ચક્કર ભમેટી, ચક્કર ચોટાલો અને ચક્કર ગદકા આ જે છે લોકનૃત્ય કયા? તો કચ્છ જિલ્લાના આ લોકનૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પલ્લવ વંશના શાસનમાં હિન્દુ ધર્મના કયા સંપ્રદાયનો ઉદય થયો હતો? પલ્લવ વંશના શાસનમાં મિત્રો હિન્દુ ધર્મના કયા સંપ્રદાયનો જે છે ઉદય થયો હતો? તો શૈવવાદ જે છે, શૈવવાદ જે છે એ સંપ્રદાયનો ઉદય થયો હતો. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળ કયા મહાન ભારતીય વૈજ્ઞાનિકની સિદ્ધિઓ જવાબદાર છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળ જે છે કયા મહાન ભારતીય વૈજ્ઞાનિકની સિદ્ધિઓ જવાબદાર છે? તો સીવી રામન આવશે. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ભારતીય વિજ્ઞાન દિવસની ઉજવણીની પાછળ જે છે એ કયા? તો સીવી રામન જે છે એ વૈજ્ઞાનિકની પ્રસિદ્ધ સિદ્ધિઓ જોવા મળે છે આપણને. ખાસ યાદ રાખજો. એમની સિદ્ધિઓ જવાબદાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માર્ચ 2024માં હસ્તાક્ષર કરાયેલ કરાર દ્વારા ભારતે કયા દેશ સાથે ખાદ્ય સુરક્ષા પર તેના આયોગને વધુ ગાઢ બનાવ્યો છે? માર્ચ 2024માં મિત્રો હસ્તાક્ષર કરાયેલ કરાર દ્વારા જે છે ભારતે કયા દેશ સાથે ખાદ્ય સુરક્ષા પર જે છે તેના આયોગને વધુ ગાઢ બનાવ્યો? તો ભૂતાન આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય વાયુસેના એ તાજેતરમાં કયા દેશ સાથે ઈસ્ટર્ન બ્રિજ 7ની કવાયત પૂર્ણ કરી છે? ભારતીય વાયુસેનાએ મિત્રો તાજેતરમાં કયા દેશ સાથે ઈસ્ટર્ન બ્રિજ 7ની કવાયત જે છે પૂર્ણ કરી છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઓમાન આવશે. ઓમાન દેશની વાત કરવામાં આવેલી છે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા દેશે તેનું પ્રથમ કેન્સર જીનોમિક્સ ભંડાર શરૂ કર્યું છે? કયા દેશે જે છે
એ મિત્રો એનું પ્રથમ કેન્સર જીનોમિક્સ ભંડાર જે છે એ શરૂ કર્યું છે. તો ભારતે કરેલું છે, આપણા ભારત દેશે જે છે એ કેન્સર જીનોમિક્સ ભંડાર શરૂ કરેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરની ચૂંટણી બાદ શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ તરીકે કોણ ઉભરી આવ્યું છે? તાજેતરમાં મિત્રો ચૂંટણી બાદ જે છે શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ તરીકે કોણ જે છે ઉભરી આવ્યું છે? તો કોણ આવશે? અનુરાગ કુમારા દિસનાયકે જે છે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. એમની જે છે નિમણૂક કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પંચાયતી રાજના કયા અનુચ્છેદમાં અનામતની જોગવાઈ છે? પંચાયતી રાજના કયા અનુચ્છેદમાં જે છે એ અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પંચાયતી રાજના મિત્રો અનુચ્છેદ 243 માં જે છે એ અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પંચાયતી રાજના અનુચ્છેદ કયા? તો અનુચ્છેદ 243 માં જે છે અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 243 ની જો આપણે વાત કરીએ અહીંયા એ, તો એમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 43 243 ની જો વાત કરીએ તો પંચાયતની રચનાની જોગવાઈ એમાં કરવામાં આવેલી છે. અને અનુચ્છેદ 243 ની જો વાત કરીએ તો એમાં મિત્રો મુદત વિશેની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે. તમામ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હર્ષવર્ધનની રાજધાની થાનેશ્વર હાલ કયા રાજ્યમાં છે? હર્ષવર્ધનની રાજધાની હતી મિત્રો 2 હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એમાંથી થાનેશ્વર જે છે હાલ કયા રાજ્યમાં આવેલ છે? તો પંજાબ હરિયાણા આ જે છે ત્યાં ખાતે આવેલ છે. હર્ષવર્ધનની રાજધાની થાનેશ્વર ક્યાં? તો પંજાબ હરિયાણા ખાતે આવેલી છે. મિત્રો એમની 2 રાજધાની હતી, એક હતી કન્નૌજ અને બીજી હતી થાનેશ્વર. અને એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. બાણભટ્ટે હર્ષવર્ધન વિશે એક પુસ્તક પણ લખ્યું હતું, એનું નામ હતું હર્ષચરિત, એ પણ ખ્યાલ હોવો જોઈએ મિત્રો. હર્ષવર્ધન પોતે પણ એક લેખક હતા. એમને મિત્રો 3 મહત્વની રચનાઓ લખી હતી, નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શની. આ 3 એમની રચનાઓ જે છે એ હતી. અને મિત્રો પ્રાચીન ભારતના છેલ્લા હિન્દુ રાજા જે છે હર્ષવર્ધન હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ક્યારેક ક્વેશ્ચન પૂછાય કે પ્રાચીન ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ કોણ? તો શું આવશે? હર્ષવર્ધન જે છે પ્રાચીન ભારતના છેલ્લા હિન્દુ રાજા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામયિકના તંત્રી હતા? શ્યામજી કૃષ્ણ વર્મા મિત્રો કયા સામયિકના તંત્રી હતા? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ આવશે, ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ કયા? તો ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સામયિકના તંત્રી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે મિત્રો કોણ પ્રસિદ્ધ છે? તો કોણ આવશે? રિપન આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા કોણ? તો આ રિપન છે. મિત્રો આ 4 ઓપ્શન છે, એમાંથી પોલીસ આયોગની સ્થાપના કોણે કરી હતી? આવો ક્વેશ્ચન પૂછાય તો કોણ આવશે? કરજણ જે છે એમને પોલીસ આયોગની સ્થાપના કરી હતી. એ પણ આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની 3 કઠિયા સામે લડત ચલાવી હતી? ગાંધીજીએ મિત્રો ચંપારણના કયા ગામમાં રહીને જે છે ચંપારણની 3 કઠિયા સામે લડત ચલાવી હતી? તો મોતીહારી ગામમાં રહીને જે છે ગાંધીજીએ ચંપારણની 3 કઠિયા લડત જે છે એ ચલાવી હતી. ખાસ યાદ રાખીશું, ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? કઈ વ્યક્તિ જે છે એ દાંડીકૂચને મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો કોણ આવશે? મહાદેવભાઈ દેસાઈ જે છે એ દાંડીકૂચને મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાબાર્ડની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ? નાબાર્ડની સ્થાપના જે છે કઈ સમિતિની ભલામણથી થઈ હતી? તો કોણ આવશે? રાઈટ આન્સર શું આવશે અહીંયા? શિવરામન સમિતિ આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નાબાર્ડની સ્થાપના કઈ? તો શિવરામન સમિતિ જે છે એની ભલામણથી થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 1857ના વિપ્લવ પર કઈ કૃતિ લખાઈ હતી? 1857નો વિપ્લવ, આના ઉપર જે છે કઈ કૃતિ લખાઈ હતી? તો બારેલો અગ્નિ, આ કૃતિ જે છે એ લખાયેલી હતી 1857ના વિપ્લવની અહીંયા વાત કરવામાં આવેલી છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, આત્મકથા લખનાર સૌપ્રથમ મહિલા સાહિત્યકારનું નામ શું હતું? આત્મકથા લખનાર જે છે એ સૌપ્રથમ મહિલા સાહિત્યકાર નીચેનામાંથી કોણ હતા? તો શારદાબેન મહેતા હતા. ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી નીચે પૈકી કયા સ્થળે આવેલું છે? કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું ફ્લો આર્ટ ગેલેરી નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આવેલ છે. ખાસ યાદ રાખજો, કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી ક્યાં? તો વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આવેલ છે. મિત્રો અત્યાર સુધી શિક્ષણ ક્ષેત્રે આગળ પડતું કોઈ સ્થળ હોય તો એ વલ્લભ વિદ્યાનગર આવશે. ખાસ ખ્યાલ હોવો જોઈએ આપણને. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 35મો, વાવાઝોડાની તીવ્રતા માપવા માટે કયા સ્કેલનો ઉપયોગ થાય છે? મિત્રો વાવાઝોડાની તીવ્રતા માપવા માટે નીચેનામાંથી જે છે કયા સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે?
તો શું આવશે અહીંયા સેફિર-સિમ્પસન સ્કેલ જે છે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. એનો ઉપયોગ જે છે એ વાવાઝોડાની તીવ્રતા માપવા માટે કરવામાં આવે છે. મિત્રો અહીંયા મર્કેલી સ્કેલ આપેલું છે. મર્કેલી સ્કેલનો ઉપયોગ જે છે એ ભૂકંપની ઘનતા માપવા માટે થાય છે અને રિએક્ટર સ્કેલનો ઉપયોગ જે છે ભૂકંપની વ્યાપકતા માપવા માટે થાય છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે. નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી જે છે એ મિત્રો 14 એપ્રિલના રોજ કરવામાં આવે છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી ક્યારે તો 14 એપ્રિલના રોજ કરવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન અમદાવાદમાં રથયાત્રા ખાતે પહિંદ વિધિની શરૂઆત થઈ હતી. મિત્રો ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન જે છે અમદાવાદમાં રથયાત્રા ખાતે જે છે પહિંદ વિધિની શરૂઆત થઈ હતી. તો અમરસિંહ ચૌધરી એમના સમયગાળામાં જે છે પહિંદ વિધિની જે છે શરૂઆત થઈ હતી. અમરસિંહ ચૌધરી એ મિત્રો ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કયા સમયગાળાને સુધારક યુગ કહેવામાં આવે છે. કયા સમયગાળાને મિત્રો સુધારક યુગ કહેવામાં આવે છે. તો કયો સમયગાળો આવશે 1850 થી 1885 ઈસવીસન 1850 થી ઈસવીસન 1885 નો સમયગાળો જે છે એને સુધારક યુગ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા સાહિત્યકાર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. કયા સાહિત્યકાર મિત્રો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને ગાંધીનગરમાં નાયબ જે છે નિયામક રહી ચૂક્યા છે. તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા રતિલાલ બોરીસાગર જે છે એ રહી ચૂકેલા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે. કડાણા બંધ મિત્રો ક્યાં આવશે મહી નદી ઉપર આવેલો છે કડાણા બંધ. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામેલું છે. ગુજરાતનું મિત્રો વેરાવળ બંદર જે છે કયા ઉદ્યોગ માટે વિકાસ પામેલું છે. તો મત્સ્ય ઉદ્યોગ માટે વિકસેલું છે. ખાસ યાદ રાખીશું ગુજરાતનું વેરાવળ બંદર. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક કોણે લખ્યું હતું. ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક જે છે કોણે લખ્યું હતું. તો રાજેન્દ્ર પ્રસાદે લખેલું હતું ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતા તરીકે મિત્રો કોને ઓળખવામાં આવે છે. તો શું આવશે અહીંયા રાઈટ આન્સર નરસિંહરાવ દિવેટિયાને ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતા તરીકે જે છે નરસિંહરાવ દિવેટિયાને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા માટે કયું અભિયાન ચલાવ્યું હતું. ભારત સરકારે મિત્રો ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા માટે કયું અભિયાન જે છે ચલાવ્યું હતું. તો ઓપરેશન વિજય જે છે ચલાવ્યું હતું. ખાસ યાદ રાખજો ભારત સરકાર ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરાવવા માટે કહ્યું તો ઓપરેશન વિજય જે છે અભિયાન ચલાવવામાં એમના આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે. કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા મિત્રો 181 છે. ખાસ યાદ રાખીશું ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે. કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી તો 181 જેટલી છે. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે અને બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર જેટલું હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈરાનના નાદિર શાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું. ઈરાનના નાદિર શાહે ભારત ઉપર ક્યારે આક્રમણ કર્યું હતું. તો ઈસવીસન 1739 જે છે એ કર્યું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વીઆરએસ એટલે શું. વીઆરએસ એટલે મિત્રો શું થશે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મૌખિક રાખવાની સત્તા કોને છે. ગૃહની જે છે બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મૌખિક રાખવાની સત્તા મિત્રો કોની પાસે હોય. તો શું આવશે રાઈટ આન્સર અહીંયા સ્પીકર અને ચેરમેન આ બંને પાસે હોય છે. ખાસ યાદ રાખીશું ગૃહ મૌખિક રાખવાની સત્તા કોની પાસે તો સ્પીકર અને ચેરમેન બંને પાસે હોય છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સંધિ સેવાઓ પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ. આ વિધાન મિત્રો કોનું છે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. સરદાર પટેલનું આ વિધાન છે. સંધિ સેવાઓ પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ. વિધાન કોનું તો સરદાર પટેલનું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો સીપુ ડેમ કયા રાજ્યમાં આવેલો છે. સીપુ ડેમ મિત્રો કયા રાજ્યમાં આવશે આપણા ગુજરાતમાં આવેલો છે સીપુ ડેમ. ખાસ યાદ રાખીશું ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. સીપુ નદીને કિનારે મિત્રો બટાટાની નગરી એવું ડીસા શહેર વસેલું છે અને મિત્રો બટાટા સૌથી વધારે ખેડામાં થાય છે પરંતુ બટાટાની નગરી તરીકે ડીસાને ઓળખવામાં આવે છે. બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. અને સીપુ નદીના કિનારે આ જે છે આવેલું છે અને સીપુ ડેમ ગુજરાતમાં આવેલ છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. નીચેનામાંથી કયો ધોધ ભારતનો નાયગ્રા કહેવાય છે અને ભારતનો સૌથી પહોળો ધોધ છે. તો કયો ધોધ આવશે રાઈટ આન્સર તમારે કોમેન્ટમાં એક આનો આન્સર જણાવવાનો રહે છે. નીચેનામાંથી કયો ધોધ જે છે ભારતનો નાયગ્રા કહેવાય છે અને ભારતનો સૌથી પહોળો ધોધ છે.
આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો। ખાસ તમે કોમેન્ટ કરી દેજો જેથી અમને ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે। તો મિત્રો આ હતો વિડીયો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર જે છે તમે જરૂરથી જોડાયેલા રહેજો। આપણી ચેનલ ઉપર દરરોજ આપણી આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળે છે। 200 માર્કનું મોડેલ પેપર જે છે પણ આપણે એક સિરીઝ શરૂ કરેલી છે। અઠવાડિયામાં 1 થી 2 જે છે મોડેલ પેપર આપણે લઈને આવીએ છીએ। જો તમે ના જોયા હોય વિડીયો તો આપણી ચેનલ ઉપર એ પણ તમને જોવા મળે છે। તો હવે મળશું આપણે કાલે બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।